તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે કેસર કેરીની સિઝન ખૂબ જ સફળ રહી છે। ગત વર્ષે 44 દિવસની સિઝનમાં 4,49,000 બોક્સની કેરીની આવક થઈ હતી, જ્યારે ચાલુ વર્ષે 61 દિવસની લાંબી સિઝનમાં 9,45,000 બોક્સની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। મહત્વનું છે કે ગીરની કેસર કેરી તેની અનોખી મીઠાશ અને ગુણવત્તાના કારણે દેશભરમાં જ નહીં પરંતુ વૈશ્વિક બજારોમાં પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે। તાલાલા એપીએમસી દ્વારા આ વર્ષે વિદેશમાં 90 ટન જેટલી કેસર કેરીની નિકાસ કરવામાં આવી છે, જેમાં અમેરિકા માટે 55 ટન, યુનાઇટેડ કિંગડમ માટે 20 ટન, કેનેડા માટે 12 ટન અને દુબઈ માટે 4 ટન કેસર કેરીની સત્તાવાર નિકાસ કરવામાં આવી છે। આ ઉપરાંત ખાનગી એક્સપોર્ટર્સ દ્વારા પણ ગીર વિસ્તારના બગીચાઓમાંથી સીધી કેસર કેરીની ખરીદી કરીને વિદેશના વિવિધ દેશોમાં મોકલવામાં આવી છે। ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં આશરે 20% જેટલો વધુ ભાવ મળતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। કેસર કેરીની સિઝન આ વર્ષે 61 દિવસ જેવી ગીર વિસ્તારમાં ચાલેલી અને આવકની વાત કરવામાં આવે તો 9,44,000થી વધારે બોક્સની તાલાલા એપીએમસીમાં આવક જણાઈ રહી છે। અને પાકની વાત કરવામાં તો આ વર્ષે ખરેખર ખેડૂતો માટે કેરીને લગતા દરેક વ્યક્તિઓ માટે ફળદાયી વર્ષ નીવડ્યું છે। કોઈ પણ જાતના રોગ જીવાતનો ઉપદ્રવ નહોતો, તેમજ વાતાવરણ પણ ખૂબ સારો સહકાર આપ્યો, એટલે પાછલા 10 વર્ષોની સરખામણીમાં ભાવમાં પણ 15-20% જેવો વધારો જોવા મળ્યો અને કેરીનો ઉતારો પણ આ વર્ષે ખૂબ સારો રહ્યો, જેના હિસાબે બધાને ફાયદો થયો। અને કેરીની એક્સપોર્ટની વાત કરવામાં આવે તો તાલાળા એપીએમસી દ્વારા 90 ટનથી વધારે દુબઈ, કેનેડા, યુએસએ, યુકે જેવા દેશોમાં નિકાસ થઈ રહી છે અને હવે ગવર્મેન્ટના સહકારથી ખેડૂતો પણ પોતે એક્સપોર્ટ કરતા થઈ રહ્યા છે, એટલે ગીર વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા પણ એક્સપોર્ટ કેરી થઈ રહી છે। વાત કરીએ તો પાછલા વર્ષોની સરખામણીમાં ખૂબ સારો ભાવ રહ્યો છે, જે ટકાવારીની વાત કરવામાં 15-20% જેવો ભાવમાં વધારો છે આ વર્ષે। આવકની વાત કરવામાં આવે તો તાલાળા એપીએમસી છે એ કેસર કેરીનું મુખ્ય મથક છે, એટલે આજુબાજુના જિલ્લામાંથી પણ વિપુલ પ્રમાણમાં વેચાવા માટે કેરી આવતી હોય તો આંકડાકીય માહિતીમાં વધારે ગણાય। ખરેખર ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ તો જે પાછલા 10 વર્ષોમાં કેરીનું ઉત્પાદનનો વ્યાપ જે વધ્યો છે આંબાના વાવેતરનો, એની સરખામણીમાં ઉત્પાદન ઓછું ગણાય, પણ આંકડાકીય માહિતી અને ઓન પેપર માહિતી 9 લાખથી વધારે બોક્સની આવક છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેસર કેરીના સરેરાશ ઊંચા ભાવ મળ્યા છે, જેમાં એક બોક્સના સરેરાશ અંદાજે 570 રૂપિયા રહ્યો। માત્ર તાલાલા માર્કેટિંગ યાર્ડમાં થયેલા કેસર કેરીના વેચાણથી ગીર પંથકના ખેડૂતોને અંદાજે 250 કરોડ રૂપિયાથી વધુની બમ્પર આવક થઈ છે। તો આ તરફ ખેડૂતોનું કહેવું છે કે જો આગામી વર્ષોમાં પણ આવું જ અનુકૂળ વાતાવરણ અને સારા બજાર ભાવ મળશે તો કેસર કેરીની ખેતી વધુ સમૃદ્ધ બનશે। હાલ રેકોર્ડ બ્રેક આવક અને સારા ભાવને લઈને ગીર પંથકના હજારો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વર્ષે સાહેબ કેરીનું ઉત્પાદન પણ સારું થયું છે અને ભાવ પણ સારા મળ્યા છે અને ક્વોલિટી પણ સારી મળી છે। સરકારે એક્સપોર્ટમાં પૂરતું ધ્યાન આપ્યું છે, ત્યારે અમે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીનો આભાર માનીએ છીએ કે ખેડૂતો માટે આ વખતે એમને જે એક્સપોર્ટ કરાવી છે કેરી, એથી ખેડૂતોને સારા ભાવ મળ્યા છે। ત્યારે એક્સપોર્ટના વેપારીઓ પણ ગીરમાં પુષ્કળ આવ્યા હતા અને ખેડૂતોને સારામાં સારો ભાવ મળ્યા છે, તેથી અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ। ઉત્પાદન સાહેબ સારું હતું, આ વર્ષે છેલ્લા 10-12 વર્ષ કરતાં ઉત્પાદન સારું હતું અને એક્સપોર્ટ સારું છે। સરકારે ધ્યાન પણ સારું આપ્યું છે, એક્સપોર્ટના જે વેપારીઓ હતા એને સપોર્ટ કર્યો, ખેડૂતોને સપોર્ટ કરેલો છે।